સુધી દરેક ક્ષેત્રમાં તેઓ જોવા મળે છે, પરંતુ ભાવનગર રેલવે સ્ટેશન એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાં મહિલા કુલી જોવા મળે છે. પરંતુ ટ્રેનની ઓછી અવરજવર હોવાથી તેમને પૂરતી આવક ન મળતી હોવાને કારણે તેમની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય સેન્ટરોની જેમ ભાવનગર ટર્મિનસમાં રોજ 10 ટ્રેનોની અવરજવર છે, પરંતુ અહીં પેસેન્જરોની અવરજવર ઓછી હોવાને કારણે અહીંના કુલિયા માથાની ડેરીમાં હવે પહેલા જેવી આવક રહી નથી. ભાવનગરમાં એક સમયે સારી સંખ્યામાં મહિલા કુલીઓ હતી, પરંતુ હવે તેમને રોજ માત્ર 10 થી 15 મળે છે અને તેઓ બીજા ધંધાઓમાં જોડાતા હાલ ત્યાં માત્ર 3 થી 4 મહિલા કુલીઓ કાર્યરત છે. 10 ગાડી આવે છે, એમાં 2-5 રૂપિયા મળો હોય તો મળે, નીકળ કાઢી અને પાછા વયા જઈએ અને ભમને હેઠવાડા કાઢવા જઈએ ને સીઝનમાં પૂરી વણવા જઈએ, દુકાનના પાણી ભરીએ. ભાવનગર પ્લેટફોર્મ પર હેડ ટીસીની ફરજ સમા ઇકબાલનું કહેવું છે કે ભારતમાં ભાવનગર જ એક રેલવે સ્ટેશન છે કે જ્યાં મહિલા કુલીઓ છે, કારણ કે અહીં મહિલાની સંપૂર્ણ સહમતિ છે. ભાવનગરમાં 10 ટ્રેન અપ અને ડાઉન 20 ટ્રેન છે અને ગાડી ઉપર આવે છે અને પોતાની મજૂરી કરે છે. અને આ લોકોને જે અહીંયા જે સલામતી છે એની કોઈ ઇન્ડિયન રેલવે પર સલામતી નથી, એટલે એ લોકો મજૂરી કરે છે. અહીં રોજ 10 ટ્રેનોની અવરજવર હોવા છતાં આ મહિલાઓને માત્ર 10 થી 15 રૂપિયા જ મળતા હોવાથી જેમ તેમ ગુજરાન ચલાવતી આ મહિલાઓને આ કાર્યમાંથી પૂરતી આવક ન મળવાને કારણે તેઓને આ કામની સાથે બીજા નાના કામ પણ કરવા પડે છે. હિમાંશુ રાણી સાથે બ્યુરો રિપોર્ટ, આપણા સમાચાર, ભાવનગર. નગરપાલિકાના નિર્ણયે જબર લોક આક્રોશ પેદા કર્યો છે.